આ તો માટી ધૂળ છે, પૂતગલ માટી છે, અજીવ છે. અંદર કર્મ છે એ પણ અજીવ છે, જડ છે. હવે આગળ જતા એ દયાદાન અને વ્રત ભક્તિના પરિણામ થાય એ પણ અજીવ છે. હાડ નાખે. કેમ કે ચૈતન સ્વરૂપ જે ભગવાન છે આત્મા, એના ચૈતનનો જ્ઞાન અને આનંદનો અંશ એમાં નથી. સમજાણું કાંઈ? નાળિયેરનો દાખલો આપ્યો નતો. નાળિયેરના ઉપરના છાલા એ જુદી ચીજ છે, કાચલી એ જુદી ચીજ છે, અને કાચલી કોળની લાલ છાલ રાતળ જે ટોપરા પાક કરતા ઘસી નાખે છે, લાલ છાલ જુદી છે. અને લાલ છાલની પાછળ ધોળો ગોળો છે, મીઠો ધોળો ગોળો એ શ્રીફળ છે. એમાં ભગવાન આત્મા, આ શરીર તો છાલા છે ઉપરના, અંદર કર્મ જે છે જડ 8 એ કાચલી છે, એ કઈ આત્મા નથી. હવે કર્મકોરના જે પુણ્યપાપ દયાદાન વ્રત ભક્તિ કામ ક્રોધના ભાવ થાય એ બધી કર્મકોરની છાલ છે, લાલ. અરે આવી વાતો હોય. એ લાલ પુણ્યપાપની છાલની પાછળ અંદર ભગવાન આત્મા જે છે એ અતિન્દ્રિય આનંદનો કંદ છે. એના ઉપર નજર કર ને આ બધા વિકલ્પો છે એનાથી નજર છોડી દે. જો તને આત્માની પ્રાપ્તિ અને સમ્યક દર્શન કરવું હોય તો. બાકી તો બધું અનાદિથી કરે છે ને રખડે છે, એમાં કઈ એનો ભવનો અંત આવે એવો નથી એમાં કઈ. સમજાણું કાંઈ? શકરકંદનો દાખલો ઉઠે આપ્યો તો વારંવાર આપી છે. શકરકંદ હોય છે ને, સકરિયું, ગુજરાતીમાં સકરિયું કે શકરકંદ, એ ઉપલી લાલ છાલ છે જરી, એને ન જોવું તો અંદરમાં શકરકંદ એકલો ભર્યો છે. શકર એટલે સાકરનો પિંડ, મીઠાશનો પિંડ, શકરકંદી છે. એ છાલથી ભિન્ન છે. એની શકરકંદ નામ, સાકરની મીઠાશનું દોવ, એ શકરકંદ છે. એમાં ભગવાન આત્મા દયાદાન વ્રત ભક્તિ આદિના પરિણામ જે છે એ તો વિકલ્પને છાલ છે, રાગ. એ છાલની પાછળ અતિન્દ્રિય આનંદનો કંદ છે. જેમ ઓલો શકરકંદ છે એમાં આત્મા અતિન્દ્રિય આનંદનો કંદ છે. અરે એમાં એના અતિન્દ્રિય આનંદની દશા દ્વારા તને તું અનુભવ. તને તેનું ધ્યાન કર. ધ્યાનમાં એને વિષય બનાવે ત્રિકાળી ચીજને, તો તને આત્મા પ્રાપ્ત થાય, સમ્યક દર્શન થશે. હજી સમ્યક દર્શનની વાત છે આ તો. કેમ કે ભગવાન આત્મા જે ભગવાન પરમેશ્વરે કહ્યું એ આત્મામાં એ દયાદાન વ્રત ભક્તિના વિકલ્પો રાગ છે, એ તો છાલ છે, એનામાં નથી. અત્યારે તો એમ કે છે કે દયાદાન વ્રત ભક્તિ કરો તો કલ્યાણ થશે. દેવલાલજી, ભાઈ બહુ મારો જીણો છે બાપુ. અનંતકાળથી એને અનંતકાળ પરિભ્રમણ કરતા કરતા જીણો ભાઈ. એ દુઃખી છે, એને ખબર નથી. રાગ ને દ્વેષના પરિણામ શુભ કે અશુભ એ બધા દુઃખરૂપ છે.
ભગવાન આત્મા એ દુઃખની દશાથી અંદર ભિન્ન છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.